માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજ છે લગ્ન, આજ જાન આવવાની છે અહીંયા અમારે કોમલબેનની જાન છે, તો ત્યાં જવાનું છે. તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ, સવારમાં બધું ઘરનું કામ કરી નાખ્યું અને તૈયાર થઈ ગયા છીએ. અને હેમાસી બેન જો અત્યારે માથું ઓળવાનું થોડુંક અડધું બાકી છે ને અડધું ઓળવાઈ ગયું છે, કામ ચાલુ છે. અને કામ્યા બેન જો તૈયાર થઈ ગયા છે અને અત્યારે ચિત્રમાં કલર પૂરે છે જો. અને હેમાંશી બેનને આપણે અત્યારે માથું ઓળી દઈએ છીએ. અને હજી જાન આવી નથી કે આવી છે કઈ ખબર છે નહીં. તો હવે તૈયાર થઈને જઈએ અને અત્યારે વાગી ગયા છે 11 ઉપર થઈ ગયું છે. તો બસ આ માથું ઓળવાઈ જાય એટલે જઈએ આપણે. જાન આવવાની છે આગેથી એટલે મોડું થઈ ગયું છે. જો જાન આવી ગઈ છે. જાનમાં અમારા આવ્યા છે ભાવિનભાઈ, અમારા મંજુબેનના દીકરા ભાવિનભાઈ આવ્યા છે જો બોટાદથી. એટલે અમારે જવાનું છે બધાને. અને જાનમાં હેમાંશીબેન બધા તૈયાર થઈ ગયા છે. અને ભાવિનભાઈને અમે ભાળી ગયા કે ખબર નથી ભાવિનભાઈને આવવાના છે, એમને સગું થાય છે એટલે આવ્યા છે. ભાળી ગયા હેમાંશીબેન તો બોલાવ્યા છે. ભાવિનભાઈ આવ્યા છે અત્યારે અને મમ્મી બધા આવ્યા છે. બધા આવ્યા છે ને? બધા આવ્યા છે. તો આપણે હમણાં મળશું અને ઘરે બોલાવશું ચા પાણી પીવા. કાકા મિયા કોણ આવ્યું છે આપણા ઘરે? ભાવિનભાઈ આવ્યા છે. ભાવિનભાઈ આ રોકાવું છે ને ભાવિન તાર? આ જવાનું જ દેવો કા કેમ માસીને ઘરે રોકાવાનું પણ એને ભણવાનું ચાલુ છે ને ક્યાંથી રોકાય કા? કેટલામાં ભણે છે? 12મું છે ને, તો ક્યાંથી રોકાય? તો કાંઈ વાંધો નહીં, વેકેશનમાં જરૂર આવજો. તો હા, તો હાલો જઈએ આપણે. ડીજે વાગવા મળ્યું છે અને ડીજે પાછું જોઈને પપ્પાને એનું જ છે કા? તો હાલો આપણે જઈ ઘડી બગડી રમશું કાંઈ માનસી. હાલો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે લગ્નમાં ગયા હતા. પછી ત્યાં જેમાં અને પાછા આવ્યા અને હવે પાછું આણું ને એવું બાંધ્યું છે તો જવાનું છે. જો અમારા હેમાંશીબેન જવા માટે તૈયાર થઈ ગયા છીએ. આ બધું છે કામ્યાબેન રિહાણા છે જો અમારે રિહાવાનું ચાલુ જ હોય. તો હાલો આપણે જઈએ. જો લગ્નમાંથી આવી ગયા ઘરે અને હેમાંશીબેને લાગી ગઈ છે ભૂખ. તો હેમાંશીબેનને નહીં પણ બધાને ભૂખ લાગી ગઈ છે.
હેમાંશી બેન ને જો ટેટી મસ્ત વેતરી લીધી છે જો, અને ટમેટા લઈ લીધા, અને શું છે દાડમ લઈ લીધી. હેમાંશી બેન ને કીધું છે ને ભાગ બંધ કરો, એ હારો નથી ભાગ, એટલે હેમાંશી બેને આજ તો થોડું માની લીધું છે, ભાગ નથી ખાધો. અને જો ટેટી લઈ લીધી, ટમેટા અને દાડમ એવું ખાધું. હે કામ્યા તો બહુ ભાગ ખાધો. આજ લગ્ન હતા ને એટલે 10 ને 20 ને 10 ને 20 ને આખો દી પૈસા હાર્યા રાખ્યા. કા કામ્યા એવું કર્યું? હે કામ શું કર્યું તે આખો દી એવું કર્યું? પાછા ઉપર જતા શું લીધું? એક ફુગો લીધો. તો જો એવું બધું છે અત્યારે. મને ભૂખ લાગી ગઈ છે એટલે મેં કીધું હાલો કંઈક લઈ આવો ફૂટલા ખાવાનું. હેમાંશી બેન ટેટી ને એવું બધું લઈ આવશે તો હાલો બધા ટેટી ખાવા. જો હેમાંશી બેન મસ્ત કટિંગ કરી લીધી છે, મસ્ત સુગર સરસ છે. તો ત્યાં થાકી ગયા છે, તો આવ્યા એટલે થાક લાગી ગયો. કા કોને થાક લાગ્યો? હું તો થાકી ગઈ છું. કેવી છે કામ્યા ટેટી? ઘણી હે? હેમાંશી કેવી છે ટેટી? આ દીદી નું શું થાય છે મને ખબર? દીદી દાંત બહુ આવે છે. કા કામ્યા મસ્ત છે ટેટી. કામ્યાને બહુ ભાવી.